જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંવર્ગ સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 1માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 1 થી 4 ભણી ગયા હતા. હવે પાંચમા પ્રશ્નથી આગળ વધીએ લેક્ચર નંબર 2. તો લેક્ચર નંબર 2માં પાંચમા પ્રશ્નનું વિધાન વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો અથવા વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓના પર્યાયમાં સવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો. જો પ્રશ્ન બે રીતે છે, અથવા વર્નરના સિદ્ધાંતના પર્યાયમાં અથવા તો સંદર્ભમાં સંવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો. બોલો શું કરીશું? તો હવે આમાં થોડું યાદ રાખવાનું છે ને થોડું ગોખવાનું છે, બરાબર? તો જો પહેલો મુદ્દો લખીશ તો સંક્રાંતિ ધાતુ તત્વો અથવા તો ધાતુ આયનો સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયન અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક એમ બે પ્રકારની બંધન સંયોજકતા દર્શાવે છે. તો મુદ્દા જ સીધા લખવાના છે. સંવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયન, એમાં લગભગ સંક્રાંતિ ધાતુ જ હોય, સંક્રાંતિ ધાતુ આયન અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક એમ બે પ્રકારની બંધન સંયોજકતા દર્શાવે છે. બરોબર, બે પ્રકારની બંધન સંયોજકતા દર્શાવે છે. એક કામ કરીએ, આપણે નંબર જ આપીએ મુદ્દાને. તો પહેલો મુદ્દો છે વર્નના સિદ્ધાંતની અભિધારણાનો. બીજો મુદ્દો છે તો સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે, જ્યારે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે. બરાબર, એટલે અહીંયા જુદી રીતે લખ્યું છે. તો સંવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય કૌંસમાં સંક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા બોલો કેવી હોય છે? આયનીકરણ પામે તેવી હોય છે. અને તેના દ્વારા સાદા ધન અથવા ઋણ આયનો જોડાયેલા હોય છે. તેના દ્વારા સાદા ધન અથવા, હવે ચોપડીમાં ફક્ત ઋણ જ લખેલું છે, હું તમને જી નીટ માટે બે યાદ રાખવાનું કહીશ. ચલો ત્રીજું. તો હવે જો પ્રાથમિકની ચર્ચા થઈ ગઈ, હવે દ્વિતીયકની વાત કરીએ. તો સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે. હવે આપણે આયનીકારક અને બિન આયનીકારકનો અર્થ સમજી લઈએ. તો મેં આગળ આ પાઠમાં કહ્યું હતું K4FeCN6. જોજો, તો એને પાણીમાં ઓગાળીએ ત્યારે 4K+ અને
આમ બે આયનો છૂટા પડે, તો એનો અર્થ એવો થયો આ આયનો છૂટા પડે એનો મતલબ કે પ્લસ એ કઈ સંયોજકતા વડે સંતોષાયેલો હતો? પ્રાથમિક. જ્યારે CN છૂટો ના પડ્યો એટલે કે બેનું આયનીકરણ થતું નથી, એટલે કે કઈ સંયોજકતા વડે જોડાયેલો હતો? દ્વિતીયક. બરોબર. હવે તો જેમ આ સાદા ધનાયન કે ઋણાયનો વડે જોડાયેલો સંતોષાયેલો અથવા જોડાયેલો હોય છે તેમ અને તેના દ્વારા જોજો એટલે કે દ્વિતીયક સંયોજકતા દ્વારા શું જોડાયેલું હશે? બોલો. તો સાદા ઋણાયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતા તટસ્થ અણુ, જેમને આ બંનેને આપણે અહીંયા લિગેન્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? લિગેન્ડ. બરાબર. વડે અથવા તો જોડાયેલા હોય છે. એના જો પ્રાથમિક સંયોજકતાથી શું જોડાયેલું હોય? સાદા ધન અથવા ઋણાયન. જ્યારે આમાં સાદા ઋણાયન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતા તટસ્થ અણુ, આ દ્વિતીયક સંયોજકતાથી જે સાદો ઋણાયન જોડાય એને લિગેન્ડ કહેવાય. અને એ લિગેન્ડ એટલા માટે કહેવાય કે જલીય દ્રાવણમાં એ ઋણાયન હોવા છતાં મુક્ત થતો નથી. રિમેમ્બર ધેટ ઇટ વેરી વેલ. ચલો. અને એમાં સવર્ગ સંયોજનોમાં બોલો ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંક્રાંતિ ધાતુ આયનના સવર્ગાંક જેટલી હોય છે. ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા ધાતુ આયનના સવર્ગ આંક જેટલી હોય છે. બરોબર. સવર્ગ આંક જેટલી હોય છે અને દરેક સંક્રાંતિ ધાતુઓનો સવર્ગાંક નિશ્ચિત હોય છે. એટલે કે એની સાથે જોડાતા લિગેન્ડની સંખ્યા હંમેશા નિશ્ચિત હોય છે. ચલો, ચોથો મુદ્દો. તો સંકીર્ણ સંયોજન અથવા તો આયનમાં સંક્રાંતિ ધાતુ આયન અને તેની દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલા આયનો કે અણુઓ. તો સંકીર્ણ અથવા તો સંવર્ગ સંયોજન કે આયનમાં કે સંકીર્ણ આયનમાં જોજો આ બે શબ્દો બદલાયા. હું અહીંયા તમને એવું લખું K4FeCN6 તો આ આખાને સંવર્ગ સંયોજન કહેવાય, પણ એમાંથી ખાલી આટલું જ લખું FeCN6-4 તો આને સંકીર્ણ આયન કહેવાય. શું કહેવાશે? સંકીર્ણ આયન. તો સંવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ આયનમાં સંકીર્ણ આયન તેમની દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલા આયનો કે અણુઓની બોલો એમને આપણે શું કીધું હતું? લિગેન્ડ ની લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવતા હોય છે. ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણી ધરાવતા હોય છે. લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવતા હોય છે. અને આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણીને આધુનિક સૂત્રીકરણમાં આવી ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણીઓને પોલીહેડ્રા કહે છે.
શું કહે છે? પોલીહેડ્રા એટલે કે સવર્ગ બહુફલકીય. ગુજરાતીમાં લખવું હોય તો પોલીહેડ્રા ગુજરાતીમાં અને એના પ્રકાર આપણે પહેલા પાઠમાં જે સંયોજનોની ભૌમિતિક આકાર ભણ્યા હતા એ જ આવે, બરોબર. સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, સમતલીય, ચોરસ, આ 3 પ્રકાર છે એના, બરોબર. તો આ થયો તમારો વર્નરનો સિદ્ધાંત. હવે જોજો, આને યાદ રાખવા માટે તો પ્રદીપ અહીંયા જોડાયેલા છે એની જગ્યાએ મારે દ્વારા સાદા તે સાદા ધન આયનો ઋણ આયનો વડે સંતોષાય છે. એવી રીતે અને તે સાદા ઋણ આયનો અને લિગેન્ડ દ્વારા સંતોષાય છે. ચોપડી પ્રમાણે ફેરફાર કર્યો ભાઈ. હો, પેલું મેં મારા શબ્દોમાં લખ્યું હતું. તો જોજો, અહીંયા હું લખીશ પ્રદીપ સંતોષ, બરોબર, સાવ નીચા આકારનો માણસ છે. ભાઈ આ એક સત્ય વસ્તુ છે. આ 2 મારા મિત્રોના નામ છે, પ્રદીપ અને સંતોષ. એમાં પ્રદીપ ઊંચો છે અને સંતોષ સાવ નીચો છે. તો પ્રદીપ એટલે પ્રાથમિક અને દ્વિતીયક. તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયન અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક એમ 2 પ્રકારની બંધન સંયોજકતા દર્શાવે છે. એમાં પ્રાથમિકની વાત કરવાની પહેલી. તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે અને તે સાદા ધન કે ઋણ આયન વડે સંતોષાય છે. એટલે પ્રાથમિક સંતોષાય પછી દ્વિતીયક સંતોષાય. એટલે એ રીતે ફરીથી પ્રદી સંતોષ એમ આ ભેગું લખવાનું. પહેલી પ્રાથમિક કેવી રીતે સંતોષાય, દ્વિતીયક કઈ રીતે સંતોષાય, 2 ભેગું એટલે 2 અલગ મુદ્દા. પછી એમાં સવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા ધાતુ આયનના સવર્ગાંક જેટલી હોય છે. એટલે કે અને આપણે ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાને ધાતુ આયનનો સવર્ગાંક પણ કહે છે. એટલે કે સવર્ગાંકની વ્યાખ્યા આપવાની. સાવ એટલે સવર્ગાંકની વ્યાખ્યા આપવાની. અને ચોથા મુદ્દામાં સવર્ગ સંયોજન કે સંકીર્ણ આયન તેમની દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલા આયનો કે અણુઓની લાક્ષણિક ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણીને અહીંયા લખવાનું છે. નીચા એટલે નિશ્ચિત આનું છે, બરોબર, અને આકાર આમાં છે, બરોબર. ત્રિપરિમાણીય ગોઠવણી એટલે કે ભૌમિતિક આકાર ધરાવતા હોય છે. આધુનિક સૂત્રીકરણમાં આવી ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણીને શું કહે છે? પોલીહેડ્રા અથવા તો સવર્ગ બહુફલકીય. તો આ રહ્યો પ્રશ્ન તમને લગભગ 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે. કમ્પ્લેટ. ફરીથી બોલો. પ્રદીપ સંતોષ સાવ નીચા આકારનો માણસ છે. તો પ્રદી એટલે તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયન અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક એમ 2 પ્રકારની બંધન સંયોજકતા દર્શાવે છે. પછી તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે અને તે સાદા ધન કે ઋણ આયનો વડે સંતોષાય છે. એમાં ચોપડીમાં ધન નથી લખ્યું, ખાલી ઋણ જ લખ્યું છે. આપણે યાદ રાખીશું કે ધન કે ઋણ બંને આયનો વડે સંતોષાય છે. પછી સંતોષ, તો ફરીથી હવે પ્રદીપ તો પ્રાથમિક શેના વડે સંતોષાય એની વાત કરી. તો હવે દ્વિતીયક શેના વડે સંતોષાય? તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે અને તે ઋણ આયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુ, એટલે આવા ઋણ આયનો અને લિગેન્ડને અણુ કે જે દ્વિતીયક સંયોજકતા વડે સંતોષ જોડાતા હોય એને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ. તો એને લિગેન્ડ દ્વારા સંતોષાય છે. પછી સાવ એટલે સવર્ગાંક. તો સવર્ગ સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતાને સંક્રાંતિ ધાતુ આયનનો સવર્ગાંક પણ કહે છે. એટલે એના જેટલી હોય છે. અને દરેક ધાતુનો સવર્ગાંક કેવો હોય છે? નિશ્ચિત. એટલે સાવ નીચા ઉપરથી નિશ્ચિત. પછી આકાર, ચોથો મુદ્દો. તો સવર્ગ સંયોજનો કે સંકીર્ણ આયન તેમની દ્વિતીયક સંયોજકતા વડે સંતોષાયેલા અથવા તો જોડાયેલા અણુઓ, એટલે જેને આપણે ઋણ આયનો કે અણુઓ, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, એમની લાક્ષણિક ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય છે. આધુનિક સૂત્રીકરણમાં આવી લાક્ષણિક ત્રિપરિમાણીય ગોઠવણી, જેને આપણે આકાર પણ કહી શકીએ, એ આકારને પોલીહેડ્રા અથવા તો સવર્ગ બહુફલકીય કહે છે. તમારો 3 થી 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થયો. ચલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, એસક્યુ છે ભાઈ.
તો સંવર્ગ સંયોજનના આણ્વીય સૂત્રમાં આયનોની ઓળખ જણાવો. જોજો, સંવર્ગ સંયોજનના આણ્વીય સૂત્રમાં આયનોની ઓળખ. જણાવો, આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું? તો એમાં કશું જ કરવાનું નથી. હું ઉદાહરણ દ્વારા સમજાવું. આપણી પાસે એક સદાબહાર ઉદાહરણ છે K4FeCN6. તો જોજો, સંવર્ગ સંયોજનોના આણ્વીય સૂત્રમાં ચોરસ કૌંસમાં દર્શાવેલી સ્પીસીઝને ચોરસ. ચલો બીજું એક ઉદાહરણ લઈ લઉં. CONH3 4Cl2Cl. આ બે ઉદાહરણ લીધા, બરોબર. તો ચોરસ કૌંસમાં દર્શાવેલી સ્પીસીઝને સંવર્ગ સ્પીસીઝ કહે છે. તો આ થઈ સંવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ આયન. હાલ જ શીખવાડ્યું હતું આગળ. એમાં એવી રીતે આટલેથી આટલું થયું સંવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ આયન. કમ્પ્લીટ. અને ચોરસ કૌંસની બહાર દર્શાવેલા આયનોને પ્રતિ આયન કહેવામાં આવે છે. તો અહીંયા જોજો 4K+ થયા, અહીંયા Cl- થયું, એને કહેવાય પ્રતિ આયન. શું કહેવાય છે? પ્રતિ આયન. તો જો આવા MCQ પૂછાઈ જાય. બોલો K4FeCN6 પ્રતિ આયન કોણ છે? તો 4K+ છે. K નહીં હો, K+, અને પેલામાં એક Cl- છે. બોલો કમ્પ્લીટ. હવે એક નાનો SQ છે, એ SQ આપણે જવાબ બુદ્ધિથી આપવાનો છે. હું એને કોષ્ટકની રીતે તમને શીખવાડવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન બહુ લાંબો છે, આપણે સીધું જવાબમાંથી કંઈક શીખવા પ્રયત્ન કરીએ. સહેલું જ છે, કશું છે નહીં. તો ધ્યાન રાખજો. પહેલું હું સંયોજનનું સૂત્ર લઉં. આણ્વીય સૂત્ર. પછી લઉં અવક્ષેપન પામતા AgClની મોલ સંખ્યા. પછી ત્રીજું લઉં શક્ય આણ્વીય સૂત્ર. પછી ચોથું લઉં દ્વિતીયક સંયોજકતા. અને પાંચમું લઈશ પ્રાથમિક સંયોજકતા. ચલો જોઈએ હવે. તો તમને પહેલું સૂત્ર આપ્યું છે PdCl2 × 4NH3. જોજો, અહીંયા પહેલાં બધા સૂત્રો લખી દઈએ, પછી આપણે વિચારીએ. આપણને પ્રશ્નમાં શું આપ્યું છે એટલું હું તમને કહી દઉં. NiCl2 × 6H2O. પછી PtCl4 × 2HCl. પછી COCl3 × 4NH3 અને PtCl2 × 2NH3. આ 5 સંયોજનો આપ્યા છે. અને એની AgCl સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અવક્ષેપન પામતા AgClના મોલની સંખ્યા અનુક્રમે 2, 2, 0, 1 અને 0 આપેલી છે. તો એના ઉપરથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. બોલો. તો હાલ આપણે સંવર્ગ જે પેલો સિદ્ધાંત ભણી ગયા વર્નરનો, એ પ્રમાણે બોલો આયનીકરણ કોણ હોય? આયનીકારક સંયોજકતા કઈ? દ્વિતીયક, પ્રાથમિક. અને પ્રાથમિક સંયોજકતા આપણે કૌંસની બહાર દર્શાવીએ. બોલો અહીંયા 2 AgCl મળ્યા, એનો મતલબ કે આ 2 AgCl ક્યાં હોવા જોઈએ? કૌંસની બહાર. તો બોલો શક્ય સંયોજન શું લખાય? બંધારણીય સૂત્ર ખબર પડી? 2 મોલ AgCl મળ્યા, એના મતલબ કે 2 Cl ક્યાં હોવા જોઈએ? બહાર. બોલો ચાલો આ ખાનું પૂરું કરી દઈએ. એવી રીતે બોલો અહીંયા શું લખીશું? તો આમાંય 2 મળે, એનો મતલબ કે 2 Cl બહાર હોવા જોઈએ. તો NiH2O6. જોજો પછી આ અંદર જતું રહે ને એટલે એને સહગુણક પાછળ લઈ લેવાનો કૌંસમાં દર્શાવીને. બોલો અહીંયા પણ Cl2. ચલો આમાં 0 મળ્યા છે, એનો મતલબ કે બધું અંદર જ છે. તો PtCl4 × HCl ટ્વાઇસ. બહાર કશું જ નહીં.
ખબર પડી? ભલે જ 4 ને 2 6 Cl રહ્યા, પણ એક પણ એ પ્રક્રિયા ના દર્શાવી, એનો મતલબ કે 6 6 Cl કઈ સંયોજકતાથી જોડાયેલા છે? દ્વિતીયક. અને દ્વિતીયક હોય તો મોટા કૌંસમાં દર્શાવવા પડે. ચલો આમાં એક દર્શાવે, એનો મતલબ કે એક Cl બાર છે, તો COCl2 જોજો 3માંથી એક બાર મૂકી દીધો, NH3 4 ટાઈમ્સ, બોલો કૌંસની બહાર એક Cl મૂકી દઉં. એવી રીતે બોલો અહીંયા 0 છે તો પાછું શું કરી દઉં, તો PTNH3 બોલો 2 ટાઈમ્સ ઇન્ટુ Cl2. બરાબર. હવે તમે 11મા ધોરણના પહેલા પાઠમાં ભણ્યા હતા કેન્સરની એક દવા સિસ્પ્લેટિન, એ આ રહી છે. ટેક્સોલ અને સિસ્પ્લેટિન પહેલા પાઠમાં આવ્યું હતું, બરાબર. તો એ આ કેન્સરની દવા છે. ચલો હવે આની દ્વિતીયક સંયોજકતા ગણો. તો દ્વિતીયક સંયોજકતા એટલે કૌંસની અંદર આવેલા આયન કે અણુઓની સંખ્યા. હવે જો એમાં આયન જો થોડું તમે હજુ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, કારણ કે આયન કે અણુ એક સંયોજક પણ હોઈ શકે, દ્વિસંયોજક હોય. જેમ કે Cl એક સંયોજક છે પણ SO4 -2 છે, એટલે કે દ્વિસંયોજક છે, તો ત્યાં એની સંયોજકતા 2 ગણવી પડે. કેટલી ગણવી પડે? એ રીતના NH3 H2 આ બધા એક સંયોજક તટસ્થ અણુઓ છે, એમની પાસે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ લોકો. તો બોલો અહીંયા દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 4, અહીંયા 6, અહીંયા 2 ને 4 6, અહીંયા 4 ને 2 6, અને અહીંયા 4. ખબર પડી? 4 6 6 6 4, ખાલી પહેલો ને છેલ્લો 2 4 વચ્ચેના. ચલો પ્રાથમિક સંયોજકતા એટલે કે જે કૌંસની બહાર છે આયનોની સંખ્યા. તો બોલો અહીંયા 2, અહીંયા 2, અહીંયા 0 એક પણ નથી, પછી 1 અને 0. તો આ રહ્યો સ્વાધ્યાયનો કોયડે પાઠ્યપુસ્તકનો કોયડો છે. તમને પ્રશ્ન આ રીતે પૂછાય, 4 સંયોજનોના નામ આપી દીધા છે 5, અને પછી કીધું છે કે એમની 1 મોલર જલીય દ્રાવણોની AgNO3 સાથેની પ્રક્રિયામાં અવક્ષેપન પામતા AgClની મોલ સંખ્યા અનુક્રમે 2 2 0 1 0 હોય તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયનની દ્વિતીયક અને પ્રાથમિક સંયોજકતા નક્કી કરો. બોલો એકદમ સહેલો પ્રશ્ન થઈ ગયો. ચલો એના પછી 7મો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 આ રીતનો છે. સવર્ગ સ્પીસીઝની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. ચલો વિચારો તો તમે શું લખશો આના જવાબમાં. અત્યાર સુધી ભણે એમાંથી જવાબ લખવાનો છે. બોલો બોલો શું વિચાર્યું? તો ધ્યાન રાખજો, સવર્ગ સંયોજનના મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન સાથે નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા અબંધકારક નિશ્ચિત સંખ્યામાં ઋણ આયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. તો જો અહીંયા લખીશું વ્યાખ્યા. અહીંયા સિમ્પલી આપણે K4 FeCN6 આને સવર્ગ સંયોજન કહેવાય અથવા તો સવર્ગ સ્પીસીઝ કહેવાય. તો એની જ વ્યાખ્યા લખવાની. તો જો સવર્ગ સંયોજનમાં અહીંથી શરૂ કરીએ. કેન્દ્રીય ધાતુ આયન સાથે બોલો કઈ સંયોજકતાથી સંતોષાય? તો દ્વિતીયક સંયોજકતા વડે સવર્ગ. હવે દ્વિતીયક સંયોજકતા આવે ત્યારે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા બંધથી અથવા તો બંધ વડે ઋણ આયનો અથવા તટસ્થ અણુ જોડાય ત્યારે પ્રાપ્ત થતી સ્પીસીઝને બોલો શું કહેવાય? મેં મારા શબ્દોમાં વ્યાખ્યા લખી છે
અથવા તો બનતી પ્રાપ્ત થતી એની જગ્યાએ તો જો ફરીથી હવે ચોપડી પ્રમાણે બોલું તો સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ એટલે કે કેન્દ્રીય ધાતુઓ કે આયન કે પરમાણુ સાથે નિશ્ચિત સંખ્યામાં ઋણાયનો અથવા તટસ્થ અણુ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય ત્યારે બનતી કે પ્રાપ્ત થતી સ્પીસીઝને શું કહે છે? પતી ગયું. હવે એના ઉદાહરણ આપવાના. દાખલા તરીકે આપણે જે હમણાં ઉદાહરણ લખ્યું હતું એક લખેલું જ છે K4FeCN6 જ સમજાવી દઈએ. તો બોલો K4FeCN6 કોણ સવર્ગ સ્પીસીઝ છે? તો FeCN6-4. એના બીજું ઉદાહરણ હમણાં મેં લખ્યું હતું CONH3 Cl2Cl. બોલો આમાં સવર્ગ સ્પીસીઝ કોણ છે? તો CONH3 Cl2 અને પેલો Cl કાઢી નાખીએ એટલે 12 કૌંસની 12 પ્લસ આવે. બરાબર, એ સવર્ગ સ્પીસીઝ છે. ચલો એવી રીતે NiCO4 બીજું ઉદાહરણ, 3-4 ઉદાહરણ લઈ જ લેવાના. NiCO4 તો એ પોતે જ સવર્ગ સ્પીસીઝ છે કારણ કે એની કૌંસની આગળ પાછળ કશું છે નહીં. એના PTNS3 Cl2 હમણાં આપણે લખ્યું હતું છેલ્લું PTNS3 Cl2 સિસ્પ્લેટિન, તો એ પણ સવર્ગ સ્પીસીઝ છે. બોલો 7મો પ્રશ્ન પૂરો. ચલો એના પછી 8મો પ્રશ્ન છે મધ્યસ્થ પરમાણુ અથવા આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. જોજો મધ્યસ્થ પરમાણુ અથવા આયનની વ્યાખ્યા. તો 8મા નંબરનો પ્રશ્ન મધ્યસ્થ પરમાણુ અથવા આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. ચલો શું કરીશું આમાં? તો સવર્ગ સંયોજનમાં આવેલા પરમાણુ કે આયન કે જેની સાથે નિશ્ચિત સંખ્યામાં ઋણાયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, હવે ટૂંકમાં આપણે એક જ વસ્તુ આ K4FeCN6માંથી જ બધી વ્યાખ્યાઓ છે. બોલો આને મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહેવાય. તો એની વ્યાખ્યા આપવી હોય તો શું લખાય? તો સવર્ગ સંયોજનમાં બોલો શું લખીશું? તો સવર્ગ સંયોજનમાં આવેલા પરમાણુ કે આયન, આવેલો પરમાણુ કે આયન, જો આ બધા પરમાણુ છે, આય પરમાણુ છે, આય પરમાણુ છે, આય પરમાણુ, આય પરમાણુ, પણ આવેલો પરમાણુ કે આયન કે જેની સાથે, બોલો શું લખીશું આગળ? કે જેની સાથે નિશ્ચિત સંખ્યામાં, બોલો નિશ્ચિત સંખ્યામાં ઋણાયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુ, બોલો એને કહેવાય લિગેન્ડ. ધરાવતા તટસ્થ અણુ, બરોબર. કયા બંધ દ્વારા જોડાયેલા હોય અણુઓ આપણે લખીએ ને, તો સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય તેવા પરમાણુ કે આયનને, તેવા પરમાણુ કે આયનને શું કહે છે? પતી ગયું. ચલો હવે એના ઉદાહરણ આપી દેવાના. હવે જોજો અહીંયા એની એક લાક્ષણિકતા લખવાની છે. તેવા પરમાણુ કે આયનને મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કહે છે. હવે અહીંયા તમે 11મો ધોરણનો 7મો પાઠ શીખ્યા છો એટલે એને આ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકાર્યું છે. દાન સ્વીકાર્યું છે અને દાન સ્વીકારે તો એને કહેવાય લુઈસ. જોજો આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ વ્યાખ્યા હતી, એમાં એસિડ દાન કરતું હતું. બરોબર, એસિડ દાન કરતું હતું. અહીંયા બેઝ દાન કરે છે એટલે આને દાન સ્વીકાર્યું તો આને એસિડ દાન કરતું હતું, H+ દાન કરે તે એસિડ, બરોબર. એના અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે શું થઈ ગયું? બેઝ. તો જે ત્યાં સ્વીકારે તો અહીંયા એને લુઈસ બેઝ કહેવાય.
શું કહે છે, સોરી મારી ભૂલ થઈ, લुईस એસિડ કહેવાય. દાન કરે તે બેઝ અને સ્વીકારે, જો પેલા બેમાં એને દાન કર્યું હતું એસિડ, અહીંયા એ સ્વીકારે છે એટલે લुईस એસિડ કહે છે. કમ્પ્લીટ. તો આ એક લાક્ષણિકતા લખવાની છે. ચલો લિગેન્ડની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. તો આને લિગેન્ડ કહેવાય. બોલો, હવે હું લખવાનું નથી, હવે આપણે સીધું જ બોલીને જ વ્યાખ્યા આપી દઈએ. બોલો, K4FeCN6માં CN લિગેન્ડ કહેવાય. બોલો, કેમ એને લિગેન્ડ કહેવાય? તો એને કેન્દ્રીય ધાતુ આયનને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કેન્દ્રીય ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયો છે, એટલે એને લિગેન્ડ કહેવાય. તો બોલો, વ્યાખ્યા શું લખીશું? તો સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તેની સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુ અથવા ઋણ આયનને લિગેન્ડ કહે છે. હવે લિગેન્ડના તો Cl માઇનસ ઉદાહરણો હવે જોજો આગળ બધા આવવાના જ છે. તો અત્યારે હાલ Cl માઇનસ ને OH માઇનસ પછી Cn માઇનસ એ બધા લિગેન્ડ સાદા લિગેન્ડ છે. જ્યારે H2O NH3 પછી ઇથિલિન ડાયમાઇન એટલે કે NH2 CH2 CH2 NH2 પછી પ્રોપિલિન ટ્રાયમાઇન એટલે કે NCH3 એટલે કે ત્રણેય સાથે પેલો જોડાયેલો હોય NH2 વગેરે જેવા અણુઓ અને પ્રોટીન જેવા વિરાટ અણુઓ પણ લિગેન્ડ તરીકે વર્તે છે. જેમ કે આ પ્રોટીન જેવા વિરાટ અણુઓની વાત કરું તો આપણા શરીરમાં જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનમાં 4 પોર્ફિરિન પ્રોટીન જે છે, પોર્ફિરિન પ્રોટીનમાં રહેલા 4 નાઇટ્રોજન પરમાણુ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી Fe પરમાણુ સાથે, બરાબર, Fe પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે ટૂંકમાં આપણે પાઠની શરૂઆતમાં ભણ્યા હતા, કુદરતમાંથી પ્રાપ્ત થતા સવર્ગ સંયોજનો હતું, હિમોગ્લોબિન હતું અને હિમોગ્લોબિનના બંધારણમાં કેન્દ્રીય ધાતુ આયન Fe છે અને એની ફરતે 4 પોર્ફિરિન લિગેન્ડ નાઇટ્રોજન પરમાણુના 4 નાઇટ્રોજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાયેલા હોય છે. ચલો લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. તો ધ્યાન અહીંયા રાખજો, એકદમ સિમ્પલ અને સોબર પ્રશ્ન છે, એને આપણે એકદમ સિમ્પલી ભણવાનું છે. તો પ્રશ્ન નંબર 9 મેં 9મો તો સીધો ઉડાડ્યો એટલે કે જવાબ સીધો જ આપી દીધો બોર્ડ ઉપર લખ્યા વગર. તો જોઈએ પ્રશ્ન નંબર 10. લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. 5 માર્ક્સનો પ્રશ્ન છે ભાઈ. કેટલા માર્ક્સનો? 5 માર્ક્સનો. તો જોઈએ હવે લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ આપીને. તો સૌથી પહેલાં લિગેન્ડની વ્યાખ્યા તો આપણે આપી જ દીધી છે, બરાબર. તો એનું વર્ગીકરણ શેના આધારે થાય છે? તો એ કેન્દ્રીય ધાતુ આયનને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાના આધારે. તો લખીશું લિગેન્ડ, અથવા તો શરૂઆત થોડી સારી કરીએ ને, સંવર્ગ સંયોજનોમાં લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયનને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરી કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તે બંધની સંખ્યાના આધારે બોલો, તે બંધની સંખ્યાના આધારે. અથવા તો હવે જોજો, આ મેં શબ્દો મારી રીતે લખ્યા. હવે જોજો અહીંયા દાખલા તરીકે હું એમોનિયા લિગેન્ડ તરીકે વર્તે છે, તો એમોનિયાનું બંધારણ આવું થયું અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે વધારાનું છે? નાઇટ્રોજન પાસે કે હાઇડ્રોજન પાસે? તો કે નાઇટ્રોજન પાસે. તો દાન કોણ કરશે? નાઇટ્રોજન. ચલો ઓક્ઝેલિક એસિડ લઈ લઉં તો C ડબલ સિંગલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. બોલો, આની પાસે આ ઓક્ઝેલિક આયન છે, એને એકચ્યુઅલી અહીંયા H જોડાયેલો હોય તો એ ઓક્ઝેલિક એસિડ કહેવાય. પણ H ઇલેક્ટ્રોન લીધા વગર જતો રહ્યો એટલે બોલો અહીંયા ઋણ વીજભાર પેદા થયો. તો મેં આ ચોકડીવાળો ઇલેક્ટ્રોન કોનો દર્શાવ્યો છે? તો હવે એ આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આયન એક જ છે પણ એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાવાળા પરમાણુઓની સંખ્યા કેટલી છે? 2.
અહીંયા એક જ હતી, તો આને એકદંતી લિગેન્ડ, આને દ્વિદંતી લિગેન્ડ કહેવાય. આને એકદંતી તો બોલો વ્યાખ્યા આપણે વર્ગીકરણ કેવી રીતે કરીશું? પહેલો પરિચય શું આપીશું? તો સંવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે બંધિત થતા લિગેન્ડ માના ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુની સંખ્યાના આધારે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા પરમાણુઓ, એમોનિયા જોડાય તો ફક્ત નાઇટ્રોજન જ દાન કરે છે, ઓક્ઝેલેટ આયન જોડાય તો 2 ઓક્સિજન દાન કરે છે. તો એ દાતા પરમાણુઓની સંખ્યાના આધારે એનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં 4 પ્રકાર છે. પહેલો પ્રકાર એકદંતી લિગેન્ડ. બોલો વ્યાખ્યા આવડી ગઈ? એકદંતી લિગેન્ડ શું લખશો કહો? અરે એકદમ સહેલી વ્યાખ્યા ઉપર પર જે લખ્યું એમાંથી. તો જે લિગેન્ડમાં અથવા તો સંવર્ગ સંયોજનમાંનો જે લિગેન્ડનો એક જ દાતા પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી મધ્યસ્થ ધાતુ આયન સાથે ફક્ત એક જ સંવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થતો હોય તેવા લિગેન્ડને, તો લખીએ સંવર્ગ સંયોજનોમાં નો જે લિગેન્ડ માનો એક જ પરમાણુ કેન્દ્રીય ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક જ સંવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થતો હોય, એટલે કે જોડાતો હોય, તેવા લિગેન્ડને એકદંતી લિગેન્ડ કહે છે. બરોબર. ઉદાહરણ તમે યાદ રાખો. દાખલા તરીકે Cl માઇનસ, OH માઇનસ, પછી બીજું કયું Br માઇનસ, H2O, NH3 વગેરે, H2O, NH3 વગેરે. ચલો હવે દ્વિદંતી લિગેન્ડ બોલો હેડો. તો વ્યાખ્યામાં ઉપર જ્યાં 1 લખ્યું હતું ત્યાં 2 લખી દેવાનું. તો સંવર્ગ સંયોજનોમાં જે લિગેન્ડમાંના 2 પરમાણુ કેન્દ્રિત ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, 2 પરમાણુ બરોબર, 2 પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી. હવે જો બંને પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય, એટલે કે 2 સંવર્ગ સહસંયોજક બંધ વડે જોડાતા હોય, તો તેવા લિગેન્ડને દ્વિદંતી લિગેન્ડ કહે છે. દ્વિદંતી લિગેન્ડના ઉદાહરણ હું સુધા ઉદાહરણ લખીશ. H2N CH2 CH2 NH2. આને ઇથિલિન ડાયમાઇન અથવા તો ઇથેન 1,2 ડાયમાઇન કહે છે. એવી રીતે પ્રોપિલિન ડાયમાઇન તો NH2 CH2 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 NH2. આને ટૂંકમાં EN વડે દર્શાવાય છે, આને ટૂંકમાં PN વડે દર્શાવવામાં આવે છે. બરોબર. પ્રોપેન 1,3 ડાયએમાઇન. ચલો એવી રીતે ત્રિદંતી લિગેન્ડની વ્યાખ્યા બોલો. ચલો તો સંવર્ગ સંયોજનમાં જે લિગેન્ડમાંના 3 જુદા જુદા પરમાણુ, જુદા જુદા 3 દાતા પરમાણુ કેન્દ્રીય ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 3 જુદા જુદા સંવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય, એટલે કે એના વડે બંધિત થતા હોય, તો તેવા લિગેન્ડને ત્રિદંતી લિગેન્ડ કહે છે. ત્રિદંતી લિગેન્ડનું એક ઉદાહરણ છે PTN. એમાં તમારે કશું જ કરવાનું નહીં. આ જે છે એમાં આ વચ્ચેના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન કાઢી નાખવાનો, એટલે આ રીતે H2N CH2 CH CH2 NH2 અને એક NH2 અહીંયા લટકાવી દેવાનું. આને PTN કહે છે. પ્રોપિલિન ટ્રાયએમાઇન અથવા તો પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. જો આ બંધારણ વાસ્તવમાં દોરીએ તો આવું થાય. CH2 CH CH2 ના યાદ રહે તો આ રીતે 3 NH2 લટકાવી દેવાના. 3 NH2 આ રીતે લટકાવી દેવાના. થઈ ગયા? જોઈ લો. એવી રીતે ચોથો પ્રકાર છે ષટદંતીય લિગેન્ડ. બોલો. ષટ એટલે 6. વ્યાખ્યા આવડી ગઈ. સંવર્ગ સંયોજનમાંનો જે લિગેન્ડના જુદા જુદા 6 દાતા પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી મધ્યસ્થ પરમાણુ સાથે, બરોબર, મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે 6 સંવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થતા હોય તેવા લિગેન્ડને ષટદંતીય લિગેન્ડ કહે છે. એનું એક અને માત્ર એક ઉદાહરણ છે
EDTA બરોબર, EDTA ફોર માઇનસ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, હું એનું બંધારણ અહીંયા દોરીશ તો તમારે કઈ રીતે કરવાનું છે? CH2 બોલો આ ઇથિલિન, પછી ડાયમાઇન એટલે કે 2 નાઇટ્રોજન, અને પછી ટેટ્રા એસિટેટ તો અહીંયા CH2COO માઇનસ, CH2COO માઇનસ, અહીંયા OC CH2 આ બાજુ માઇનસ, OC CH2 માઇનસ. તો આ થયું EDTA ફોર માઇનસ. આ ફોર માઇનસ એટલે એનો વીજભાર થયો કમ્પ્લીટ. તો તમારો અહીંયા એક પ્રશ્ન ઓર પૂરો થયો. હવે આગળ જે કોષ્ટક તમારા પેમ્ફલેટમાં આપ્યું છે એને મસ્ત રીતે તમારે ગોખવું પડશે, અને ગોખશો તો જ નામકરણ આવડશે, બાકી નામકરણ નહીં આવડે. આ તમને કહી દઉં. એમાં ખાસ એના ઇંગ્લિશ સ્પેલિંગ યાદ રાખવાના છે. શું યાદ રાખવાનું છે? ઇંગ્લિશ સ્પેલિંગ. જો ઇંગ્લિશ સ્પેલિંગ નહીં આવડ્યા તો તમે નામમાં 110% ખોટા પડશો, કારણ કે ઓક્સો બરોબર, ઓક્સો અને બીજું એક હતું મને હાલ એકદમ યાદ નહીં આવે, ઓક્સોનો ઓ છે બરોબર. અરે યાર કેમ આમ છે, એકદમ અહીંયા છે ને ઉઠે નહીં આવતું. તો એ જ્યાં સુધી તમે એમને, કારણ કે ABCD વાઇઝ નામ લખવાના છે ને, ABCD વાઇઝ નામ લખવા હોય ત્યારે આપણને તો જો અહીંયા એક દંતીય ઋણ વીજભારિત લિગેન્ડની માહિતી આપી છે આખું કોષ્ટક, પછી એના એક દંતીય ધન વીજભારિત આપ્યા છે 3 છે. હાઇડ્રોજીનિયમ બરોબર, હાઇડ્રોજીનિયમ છે, પછી નાઇટ્રોનિયમ છે અને નાઇટ્રોસોનિયમ છે. એવી રીતે એક દંતીય તટસ્થ લિગેન્ડમાં ખાસા બધા આપ્યા છે. NH3 H2O CO NO CH3 NH3 PH3 બધા જ યાદ રાખવાના છે. એમાં વીજભાર કેટલો, દાતા પરમાણુ કોણ, આ બધું જ યાદ રાખવું પડે. આ ગોખશો તો નામકરણ આવડશે, બાકી નામકરણ નહીં આવડે બરોબર. એ રીતના દ્વિદંતીય ઋણ વીજભારિત આપ્યા છે, દ્વિદંતીય તટસ્થ આપ્યા છે, અને ત્રિદંતીય ઋણ વીજભારિત, ત્રિદંતીય તટસ્થ, પછી ચતુર્દંતીય એક જ છે ટ્રાઇથિલિન ટેટ્રાએમાઇન બરોબર, એને ટ્રાઇન ટૂંકમાં કહેવાય. એ રીતના પંચદંતીય પણ એક જ છે EDTA -3, જેમ અહીંયા 4 છે એની જગ્યાએ -3, અને ષટદંતીય પણ એક જ છે EDTA -4. તો આ બધું તમે તૈયાર કરશો તો જ તમને નામકરણ આવડશે, અને નામકરણ આના પછીના 2 લેક્ચરમાં આવી જશે. એટલે તમારે આ કોષ્ટક કમ્પ્લીટ તૈયાર કરવું પડશે, બાકી નામકરણ નહીં આવડે. અને આ પાઠમાં નામકરણ નહીં આવડે તો બીજું કશું નહીં આવડે, કારણ કે પેલો પ્રશ્નમાં સીધું નામ જ લખીને મૂકશે કે આ રીતે લખે પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ 2, એમાં સંકરણ સમજાવો તો નામ ઉપરથી બંધારણ દોરતા આવડશે, ને બંધારણ નામ ઉપરથી અણુસૂત્ર, અણુસૂત્ર ઉપરથી બંધારણ દોરતા આવડશે તો જ સંકરણ સમજાવી શકશો, બાકી નહીં સમજાવી શકો. એટલે મોસ્ટ IMP છે આ કોષ્ટક. પછી નિયમોમાં કશું નથી, નિયમો ઉપર તમે ભલે ચોપડીમાં જે આપે હું તમને શીખવાડું એટલે તમારું નામકરણ ક્યારે ખોટું નહીં પડે, એનું ટેન્શન લેશો નહીં બરાબર. હવે એક નાનો SQ છે અને 11મો પ્રશ્ન, એ 2 વસ્તુ ચલાવી આપણે આજના લેક્ચરને વિરામ આપીએ. તો નાનો પ્રશ્ન છે લિગેન્ડની દંતીયતા એટલે શું? બોલો. એક નાનો SQ છે, લિગેન્ડની દંતીયતા એટલે શું? તો ટૂંકમાં આપણે એને આપણા શબ્દોમાં અર્થઘટન કરીએ ને તો લિગેન્ડની કેન્દ્રીય ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતાને એની દંતીયતા કહેવાય. બોલો શું કહેવાય? તો લિગેન્ડમાં આવેલા જે પરમાણુ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થાય છે તેવા પરમાણુઓની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહે છે, અને આવા પરમાણુઓને સવર્ગ સ્થળ નિર્દેશ કહે છે. તો જો બીજી વ્યાખ્યા આ FFTમાં પૂછાય કે લિગેન્ડના સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને એની શું કહેવાય? લિગેન્ડની દંતીયતા. તો ત્યાં લખજો, હું વધારાની એક વ્યાખ્યા જે અંદર પેમ્ફલેટમાં આપી છે નથી લખતો. લિગેન્ડમાં આવેલા સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહે છે. આ થયો તમારો પ્રશ્ન નંબર S7. હવે 11મો પ્રશ્ન છે, બહુદંતીય લિગેન્ડની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. બહુદંતીય લિગેન્ડની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો.
બોલો શું લખશો? પતી ગયું, શબ્દમાં તો જવાબ છે, પ્રશ્નમાં જ. જે લિગેન્ડમાં બે કે તેથી વધારે પરમાણુ દાતા પરમાણુ આવેલા હોય, એટલે કે બે કે તેથી વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય તેવા બધા જ એક સાથે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે બંધિત થઈ અને સંવર્ગ સ્પીસીસની રચના કરતા હોય તો એવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય. જો આવેલા હોય એનાથી એને બહુદંતીય ના કહેવાય. આવેલા હોય અને કેન્દ્રીય ધાતુ આયન સાથે બધા એક સાથે સંવર્ગ સંયોજક બંધ બનાવતા હોય તો એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. બહુદંતીય લિગેન્ડના પ્રકાર જોઈએ તો ત્રિદંતીય, ચતુર્દંતીય, પંચદંતીય અને ષટદંતીય, એ બધા બહુદંતીય લિગેન્ડ છે. બરોબર. તો બેથી વધારે, જો બહુદંતીયમાં બેથી વધારે, બે વાળા બહુદંતીયમાં નથી ગણાતા, આ ખાસ ધ્યાન રાખજો. બે વાળા બહુદંતીયમાં નથી ગણાતા, બેથી વધારે વાળા બહુદંતીયમાં ગણાય છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.